નિવેદનથી માર્કેટમાં મોટો કડાકો, નિફ્ટીમાં લગભગ 0.5% ઘટાડો સાથે 24,000ની નજીક આવ્યો લેવલ. ત્યાં જ બેંક નિફ્ટીમાં પણ લગભગ 500 પોઈન્ટનો ઘટાડો. સેન્સેક્સ મિડકેપમાં પણ વેચવાલી. ઇન્ડિયા વિક્સ લગભગ 0.5% ઉપર. રૂપિયા રેકોર્ડ નીચલા સ્તર પર ખુલ્યો. ડોલરની સરખામણીમાં રૂપિયો પહેલીવાર 85 પ્રતિ ડોલરને પાર પહોંચ્યો. મજબૂત ડોલરની અસરથી સતત રૂપિયા પર હાવી અને ડોલર ઇન્ડેક્સ પર 108ને પાર. એશિયન પેઇન્ટ્સમાં 2 મોટા રાજીનામા. કંપનીના હોમ ઇમ્પ્રુવમેન્ટ ડેકોર સેગમેન્ટના વીપી શ્યામ સ્વામી અને રિટેલ સેલ્સ અને માર્કેટિંગ એસોસિએટ વીપી વિષ્ણુ ગોયલે આપ્યું રાજીનામું. બંનેના રાજીનામા તત્કાલ રીતે થયા લાગુ. નેગેટિવ સમાચાર બાદ સ્ટોકમાં 52 હપ્તાનો લો. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટો સોદો. લગભગ 28 લાખ શેર્સની બ્લોક ડીલ પડી. લાર્જ ટ્રેડની વેલ્યુ લગભગ 800 કરોડ. સ્ટોકમાં જોવા મળ્યો 4%નો ઘટાડો. અને પ્રાઇમરી માર્કેટમાં આજથી જબરજસ્ત એક્શન. આજે ખુલી રહ્યા છે 5 આઈપીઓઝ. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ડેમ કેપિટલ પ્રાઇસ બાઇન્ડ લગભગ 269 કરીને 283 રૂપિયા. તે સિવાય મમતા મશીનરી, ટ્રાન્સ રેલ લાઇટિંગ, કોન્કોર્ડ એન્વાયરો અને સનાતન ટેક્સટાઇલના પણ આઈપીઓ ખુલ્યા. માર્કેટની આજે વાતો કરીએ